સિલિન્ડર આવ્યું છે BA6 છે એમાં એવું કે સેલ બંધ થઈ ગયો. જો તમે જોઈ શકો સેલ વાગતો નથી, ફોન પણ નહીં વાગતો, બેટરી ઓકે બતાવે છે, પણ આપણે એ પણ ચેક કરીએ કે શું તકલીફ છે આના. ચેક કર્યું, સ્વિચ તો ટોટલી નીકળી પણ તો પણ આપણે ડાયરેક્ટ વાયર કરીને ચેક કરીએ. જો આમ અડાડીશે સેલ વાગશે. જોજો બરાબર. એટલે આપણે આ સ્વિચ ખરાબ થઈ ગયા, આખી સ્વિચ રિપ્લેસ કરવી પડશે, આખી નવી. અને એ પણ ઓરિજિનલ જ નાખવાની સ્વિચ. મિત્રો જો આપણે આ સ્વિચનો મેં તમને પ્રોબ્લેમ બતાવ્યો, એના માટે હવે આપણે રિપ્લેસ કરી નવી સ્વિચ ઓરિજિનલ નવી નાખી દઈએ. એ તમને હું બતાવી શકું છું. હવે આ ખોલીને બતાવું તમને. અહીંયા બે બોલ્ટ આપે છે, એક આ બોલ્ટ અને એક આ બોલ્ટ. બંને બોલ્ટ ખોલી દેવાના. જો આમ કરીને આમ નીકાળી લેવાનું. અહીંયાથી આ થેસી આવે, આમ કરીને બહાર નીકાળી લેવાનો, આમ કરીને કાઢી નાખવાનું. આપણે નવી સ્વિચ લગાવી એના શાંતિથી આ થેસી પકડવાની અને ખાંચામાં આમ કરીને આમ ભરાઈ દેવાનું. આ વ્યવસ્થિત ભરાઈ દઉં, કેમ કે પ્લાસ્ટિકનું બહુ જોર નહીં કરવાનું. આમ કરીને જો લાગી જાય બરાબર. હવે એમાં નવું પણ આપેલું જ છે જોડે, બે સેટ જ બદલી નાખવાના. આ બે સ્ક્રૂ જૂના ફિટ કરવાના, આ બંને સ્ક્રૂ મેળ દેવાના. જો મિત્રો આ એનું સોકેટ છે કે જે તમારું મેં બે સ્વિચ નવી નાખી એનું સોકેટ અહીંયા આમ કરી આટલું આમ પ્રેસ કરી દેવાનું અને વાયર અંદર ધક્કો મારી દેવાનો, વ્યવસ્થિત લગાવી દેવાનું બસ. અને હવે સેલ ચાલુ.